ચૈત્ર મહિનો ચાલુ છે એટલે આપણે જવાના છે બળિયાદેવના મંદિરે લાંભા ટાઢું ખાવા માટે. તો આપણે નીકળી જઈએ છીએ ઘેરે અને રોડ ક્રોસ કરીને આપણે રિક્ષાની વાટે ઊભા છીએ. રિક્ષા મળી ગઈ છે અને બધા રિક્ષામાં બેસી ગયા છે અને કાકાએ તો એવી રિક્ષા ભગાવીને કે 2 મિનિટમાં તો લાંભા આવી ગયું. તો લાંભા બળિયાદેવના મંદિરે એન્ટર થતાં પહેલાં તમને રમકડા અને કટલેરીની એટલી દુકાનો જોવા મળી જશે ને કે તમારે ન લેવી હોય તો વસ્તુ લેવાનું મન થઈ જાય. અને અહીંયા યુવરાજનો એનો કાકા મળી ગયા છે અને અહીંયાના લાડવા અને ચવાણું તો એટલું ફેમસ છે ને કે મિત્રો કોઈ પણ અહીંયા આવે તો એકવાર તો પોતાના ઘરે ખાવા માટે તો લઈ જ જાય છે. હવે તમે જોઈ રહ્યા છો કે ચૈત્ર મહિનો છે એના કારણે અહીંયા એટલી ભીડ છે ને કે જે પગ મૂકવાની જગ્યા નથી. અહીંયા તો સંપલ મૂકવાની પણ વ્યવસ્થા છે, માંડવાની વ્યવસ્થા છે અને અહીંયા લોકોને ગરમી ન થાય એના માટે કુલરની પણ વ્યવસ્થા છે. આપણે લાઇનમાં ઊભા રહ્યા છીએ અને લાઇનમાં ચાલીને આપણે મંદિર સુધી પહોંચવાનું છે. તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે કેટલી અહીંયા ભીડ છે. આપણે બળિયાદેવના દર્શન કરી લીધા. તો દર્શન કર્યા બાદ આપણે મંદિરને ફરવા પણ જવાના છીએ. તો અમે ચાલો આગળ ફરીએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મંદિરની જે દિવાલ છે એની ફરતે ખૂબ સરસ મજાની જે ધાર્મિક જે ઘટનાઓ ઘટેલી છે એની અહીંયા તમને પૂરી મૂર્તિઓના રૂપમાં તમને જોવા મળી જશે. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે ભોજનાલય, જ્યાં આપણે અહીંયા બેસીને ટાઢું ખાવાના છે. અહીંયા ખૂબ જ પબ્લિક આવે છે. એવું નહીં કે ચૈત્ર મહિનામાં પણ અહીંયા તો 12 માસ અહીંયા લોકો આવે છે, કુલર ધરાવે છે અને અહીંયા આવીને ઠંડુ જે પોતાના ઘરેથી લાવે છે એ અહીંયા ખાય છે. તો આપણે પણ અહીંયા કાચી કેરીનું શાક અને રોટલા લઈને આવી ગયા છે. જો આપણે બધાની સાથે બેસીને આપણે અહીંયા ટાઢું ખાઈ લીધું છે. હવે આપણે જઈશું અહીંયા આગળ પાણી પીવા. તો અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે, જ્યાં ઠંડુ એને એકદમ કુલ પાણી તમને જોવા મળી જવાનું છે. હવે આપણે આગળ જઈશું યુવરાજને લઈને અહીંયા જ્યાં બાળકોને રમવાની વ્યવસ્થા છે ત્યાં જોવા. તો આપણે યુવરાજને લઈને નીકળી ગયા છીએ જ્યાં બાળકો રમી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે 2 ગેટ આવેલા છે ભોજનાલયના અલગથી. તો આ સાઈડથી પણ આપણે અહીંયા પ્રવેશ કરી શકીએ છીએ. અને અહીંયા એક ઠંડા પાણીનું બીજું પણ પરબ આપેલું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે બાળકોને રમવા માટેની વ્યવસ્થા છે, જ્યાં હિંચકા, લપસણી અને આવી ઘણી બધી અહીંયા સુવિધાઓ છે જ્યાં બાળકો રમીને એન્જોય કરી શકે છે. યુવરાજ તો ડરી ગયો છે, તો અહીંયા એ રમતો નથી, હજુ કે નાનો છે એટલા માટે. અને આપણે આ બધું ફરી રહી અને આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જઈશું ઘરે. તો આ રીતે આપણું હતું લાંભા મંદિરનું વ્લોગ.